આ તરફ વડોદરામાં બીજેપી આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બબાલ થઈ છે। વડોદરાથી આ સમાચાર કે જ્યાં બેટ સ્ટમ્પ વડે બે ટીમના ખેલાડીઓ વચ્ચે મારામારી થઈ। ક્રિકેટ ટુર્નામેન્ટમાં મારામારીની ઘટનામાં 4ને ઈજા થઈ છે। છાણી TP13 વિસ્તારમાં ટુર્નામેન્ટ યોજાઈ હતી। રમશે ગુજરાત જીતશે ગુજરાત સૂત્ર અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હતું। હેપી ગ્રુપ ડે નાઇટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। એક ટીમની તરફેણમાં અમ્પાયરે નિર્ણય આપતા બોલાચાલી થઈ। બોલાચાલી બાદ બેટ અને સ્ટમ્પ વડે મારામારી થઈ। કેટલાક યુવકોએ વિજેતાઓ માટે મૂકેલી ટ્રોફીઓ પણ તોડી નાખી હતી। ત્યાં મારી ટીમની ફાઇનલ મેચ હતી, તો ત્યાં ફાઇનલમાં એટલે એ લોકોનું જે કંઈ થયું હશે, પણ એના અંદર જ્યારે અમે લોકો ગ્રાઉન્ડમાં જતા હતા તો પોલીસવાળો એક આવીને મિલિન કરીને નામ છે અને યુનિફોર્મમાં પણ નહોતો અને એણે પોલીસનો દંડો નહીં પણ જે સ્ટમ્પ હતું એ એના હાથમાં હતું અને એક વખત એને ફેરવ્યું પણ મેં નીકળતો હતો ત્યારે પણ એને બીજી વખત ફેરવ્યું તો ડાયરેક્ટ એ દંડો મને અહીંયા આંખ પર વાગી ગયો। અમ્પાયર જે લોકો હતા એ લોકો એમની પોતાની ટીમ હતી ઓર્ગેનાઇઝરની, એ લોકોએ પોતાની ટીમ જીતાડવા માટે ચીટિંગ કરી હતી।